ખાસા ટાઈમથી વડાપાઉં ખાવાની એટલી ઈચ્છા થતી હતી, પણ અહીંયા બી મળે છે આપણે, પણ ઇન્ડિયન જેવો ટેસ્ટ મને એક તો ક્યાંય મળ્યો નહીં. અને એટલા મોંઘા, ઓહો, એટલા વડાપાઉં જેટલાના હું 2 કે 3 વડાપાઉં લાવું એટલામાં તો અહીંયા આગળ 12થી 15 વડાપાઉં મારા ઘરે બની જાય. એટલે પછી ઓબ્વિયસલી મેં ઘરે જ એઝ યુઝ્યુઅલ હું ટ્રાય કરું એમ મેં બનાવ્યું. તો હું લાલ ચટણી બનાવું છું, મતલબ જે લાલ મસાલો હોય ને જેનો ટેસ્ટ જ મેઇન હોય વડાપાઉંમાં એ વાળું. તો મને એની રેસીપી ખબર નથી, એટલે પછી મેં સેફ સંજોતની રેસીપી ફોલો કરી એન્ડ મેં આ ચણાના લોટનું બેટર બનાવ્યું, જેમાં મેં અજમો, હળદર અને ચણાનો લોટ અને પાણી, બસ આટલું જ છે એમાં. તો આની મમરી બનાવી અને આ 7-8 ફોલેલા લસણની કર્યો એને મેં ફ્રાય કરીને બંનેને ઠંડુ થવા દીધું. એના પછી મેં આ બટાકા મારા બફાઈ ગયા હતા અને ઠંડા બી થઈ ગયા હતા, એટલે પછી મેં બટાકાને મેશ કરવા માટે સાઈડમાં મૂક્યા અને જોડે હું આમાં વઘાર નાખવાની છું. એટલે હું યા તો કઢાઈમાં થાય યા તો વઘારામાં થાય. તો મને વાસણો બધા બહુ નહોતા બગાડવા, એટલે પછી મેં વઘાર કરીને આમાં નાખ્યો. તો વઘારમાં રાઈ, જીરું, લીમડી અને આદુ મરચાં કચર્યા એટલું જ મેં નાખ્યું. અને હળદર તો મેં બટાકા મેશ કરીને એમ જ નાખી દીધું હતું. અને મીઠું મેં પછી ટેસ્ટ કરીને મીઠું એડજસ્ટ કરી લીધું હતું. તો આટલું જ હતું. અને આને મેં એકદમ પ્રોપર બધું મિક્સ કર્યું. અને આ બધું હાથથી જ મિક્સ થાય એ બધા બતાવે કે ચમચાથી કરો, નાનથી કરો ને તેનથી કરો, પણ જે હાથથી પ્રોપર મિક્સ થાય ને એવું બીજે કશેથી ના થાય. એન્ડ પછી એ મેં વડા બધા બનાવીને સાઈડમાં મૂકી દીધા. અને આમાં મેં જે ચણા લોટની બુંદી બનાવી હતી એ, લસણની કરી, મરચું અને મીઠું, મીઠું અને થોડુંક સંચાર આટલું જ લઈને મેં એને ગ્રાઇન્ડ કરી દીધું. અને હાર્દિકને આવવાનો ટાઈમ હતો એટલે પછી મારા કપડાં બી થઈ ગયા હતા, તો મેં એને બી ફોલ્ડ કરીને સાઈડમાં મૂકી દીધા. અને પછી હાર્દિક આવવાના થયા ત્યારે મેં આ બધા વડા ફ્રાય કરી લીધા. અને બોમ્બે સ્ટાઇલ હું બનાવતી હતી, એટલે મેં અંદર લીલી ચટણી ને પછી લાલ જે મેં બનાવ્યું હતું એ અને વડા નાખ્યા. અને એકમાં ચીઝ નાખીને એકમાં ચીઝ વગર કરીને મારા વડાપાઉં રેડી. તો જો તમે લોકો ઇન્ડિયામાં ના રહેતા હોય અને તમને વડાપાઉં ખાવાનું થાય તો આવી રીતે બનાવજો, બહુ જ ટેસ્ટી બને છે. એન્ડ પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સી યુ ઇન નેક્સ્ટ, બાય.